ચૂંટણી વખતે હું તમારી જ્ઞાતિનો છું, હું તમારા સમાજનો છું, હું તમારા વિસ્તારનો છું, હું તમારા ધર્મનો છું કહીને આપણે મત મેળવીએ છીએ, તો આવા સમયે આ લોકોની, ભોગ બનેલા લોકોની, જેના મકાન પડી ગયા છે એવા લોકોની વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરવો એ આપણો ધર્મ છે. આવો ક્યાંક ને ક્યાંક જે લોકો સૂકા વાહે લીલું બેડું છે, જે લોકો ક્યાંક ને ક્યાંક અમુક અંશે સાચા છે, એ લોકોની વેદના સંવેદના સમજીએ, એ લોકોની આંખના આંસુ વાંચવાનો પ્રયત્ન કરીએ અને ભગવાને જે આપને આપ્યું છે અને આપણે જે તે વિસ્તાર, સમાજ અને ધર્મમાંથી મેળવ્યું છે એ યાદ કરીને પોતાની શક્તિ પ્રમાણે અને ફાળો કરીને આવો ભોગ બનેલા લોકોને નાનકડો માળો, આશરો, ઘર બનાવી આપીશું ને તો તમારો મારો રામ વધુ રાજી થશે. તંત્રએ ભલે જે કરવું હોય કરે, દબાણ હટાવે તો ભલે હટાવે, રિપીટ કરવું દયા વગર કે કોઈની વેદના સંવેદના સમજાવ્યા વગર પાડવું હોય તો ભલે પાડે, પણ ક્યાંક ને ક્યાંક વિસ્તારમાં એ લોકો દ્વારા નકારાત્મકતા, સમાજમાં એ લોકો દ્વારા નકારાત્મકતા, રાષ્ટ્રમાં એ લોકો દ્વારા નકારાત્મકતા ના આવે એટલા માટે તપાસ કરવી ખૂબ જરૂરી છે.